ગાંધીનગરમાં કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત સાથે ઉમેદવારો સચિવાલય પહોંચ્યા। સરકાર અને શાળા વચ્ચે મહેકમ મુદ્દે સ્પષ્ટતા ન થતા કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। સરકાર તરફથી એવો દાવો કરાયો હતો કે જો શાળા તરફથી માંગણી કરવામાં આવે તો ભરતી કરવામાં આવશે, જ્યારે શાળા સંચાલકો કહી રહ્યા છે કે કોમ્પ્યુટર શિક્ષકોનું કોઈ મહેકમ જ સત્તાવાર ચોપડે નથી, જેને કારણે માંગણી કરી શકતા નથી। રાજ્યમાં 600 જેટલા યુવાનો કોમ્પ્યુટર શિક્ષકની લાયકાત ધરાવે છે। 5 વર્ષથી લાયકાત છતાં ભરતી રાહમાં કોમ્પ્યુટર શિક્ષકો બેરોજગાર ભટકી રહ્યા છે। અમે મુખ્યમંત્રી સાહેબ, શિક્ષણ મંત્રી સાહેબ અને મુકેશ કુમાર જે સચિવ સાહેબ છે એમને મળવા આવ્યા છીએ અને કમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે મળવા આવ્યા છે કે કારણ કે અત્યારે આટલા 2011થી લઈને અત્યાર સુધી આટલા 13 વર્ષમાં અમારે કમ્પ્યુટર શિક્ષકની રાજ્યમાં 2525 ગ્રાન્ટેડ શાળાઓ છે અને 95 જેટલી સરકારી શાળા છે, તે છતાં આટલા 13 વર્ષમાં 104 જ કમ્પ્યુટર શિક્ષકની ભરતી થયેલી છે। શાળા બાળક આવતા 20 કે 25 વર્ષની અંદર જો સાહેબ એ નહીં સ્કિલ બેઝ એજ્યુકેશન લે અને બાળક શિક્ષણ નહીં મેળવે તો એને ઘણી બધી માઠી અસર પડી શકે છે। અને એની સાથે સાથે બીજી એક વાત કરું, આજ દિન સુધી 104 જ સરકાર બિન ગ્રાન્ટેડ શાળામાં ભરતી થયેલી છે। સરકારી શાળામાં આજ દિન સુધી સર એમને મહેકમ ઊભું કરેલ નથી। કાયમી કોમ્પ્યુટર શિક્ષકની 6 વર્ગ વધારો, તમે 6 વર્ગ રાખો, 10 વર્ગ રાખો, એની સાથે અમને કશો લાગે એ તમારું વિષય છે કે તમે કેવી રીતે વિષયને ન્યાય આપો છો, પણ આજના ડિજિટલ યુગમાં અમારી એક જ માંગણી છે કે તમે કોમ્પ્યુટર વિષયની કાયમી શિક્ષકની ભરતી કરો અને 24,700માં અમને 700 જગ્યા જોઈએ છે, અમને નથી જોઈતી વધારે। તો 13 વર્ષમાં અમને એટલો તો ન્યાય મળવો જોઈએ।